કચ્છમાંથી નકલી ઈડી પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા। ત્યારે હવે આ મામલે આપ નેતા પ્રવીણ રામે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો લગાવતા કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, બળાત્કારો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ ભાજપ સરકાર અને ગૃહમંત્રી સુધી હપ્તા મોકલે છે। જે લોકોને હપ્તામાં વાંધો પડે છે એમને પોલીસ પકડે છે અને પછી ગૃહમંત્રી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા બીજા પર ખોટા આક્ષેપો લગાવે છે। વધુમાં આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે જો ગૃહમંત્રી સાચા હોય તો જાહેર ડિબેટ માટે ખુલ્લીને આવવું જોઈએ અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો મોકો ઝડપવો જોઈએ। નકલી કચેરીઓ, નકલી અધિકારીઓની ભરમાર છે। આ તમામ વસ્તુઓ એટલા માટે ચાલી રહી છે કે આ તમામ લોકોના હપ્તા આ ગુજરાતની ભાજપ સરકાર અને ગૃહમંત્રી સુધી પહોંચતા હોય તો જ ચાલે। બાકી કોઈ મંદિરમાંથી ચપ્પલ પણ ચોરી ન શકે એટલી તો પોલીસની તાકાત છે। પણ એના હપ્તા ઉપર સુધી જાય છે, બધાને પૈસા મળે છે, ગૃહમંત્રીને પૈસા મળે છે, એટલે બધું ચાલવા દે છે। જે લોકો સાથે એને હપ્તામાં વાંધો પડે છે એને એ લોકો ધરપકડ કરે છે અને ધરપકડ કર્યા પછી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે બીજા વ્યક્તિઓ, બીજી પાર્ટીઓને ટાર્ગેટ કરવાનું કામ કરે છે। ત્યારે માનની ગોપાલભાઈ ઇટાલિયાએ પણ કીધું છે કે આવું ટ્વિટર શું કામ રમવું જોઈએ, આવો ને આપણે ડિબેટ કરીએ। તો શું કામ ગૃહમંત્રી હર્ષ સંઘવી ડિબેટ માટે તૈયાર નથી થતા? તૈયાર થઈ જાઓ। તમને એવું લાગતું હોય કે આમાં આમ આદમી પાર્ટીનો હાથ છે, આમાં આ વ્યક્તિનો હાથ છે,